રાહુલ ગાંધીએ પીએમની માતૃશ્રી માટે અપમાનજનક નિવેદન સામે જીઆઈડીસી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તે પૂર્વ બેનર સાથે માર્ચ યોજી હતી। શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સમક્ષ ભાજપ અને અન્ય ભાષાભાષી સેલ તેમજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। બિહાર દરભંગામાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ ખાતે કરેલા નિવેદન સામે સખ્ત વિરોધ સાથે સજ્જડ વિરોધ કરવા ધરણા યોજાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને જેડીયુના તેજસ્વી યાદવ દ્વારા કરવામાં આવેલા અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે અંકલેશ્વર ભાજપના અન્ય ભાષાભાષી સેલ તેમજ બિહાર સમાજ દ્વારા ઉગ્ર પ્રદર્શન સાથે પ્રથમ બેનર સાથે માર્ચ યોજવામાં આવી હતી। જે બાદ જોગર્સ પાર્ક ખાતે આવેલા શિવાજી પાર્ક સ્ટેચ્યુ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સામે તીખા સૂત્રોચ્ચાર કર્યા અને પરત માફી માંગવાની માંગણી કરી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અન્ય ભાષાભાષી સેલ અશોક ઝા, અનિલ શુક્લા, અમૃત સાળુકે, નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તરૈયા, ડોક્ટર નીતેન્દ્રસિંહ દેવધરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ભાજપના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના પરિવારમાં અપમાનજનક શબ્દો ઉચ્ચારવા યોગ્ય નથી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ તે તાત્કાલિક માફી માંગવી જોઈએ। આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના કાર્યકરોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો અને આગળ પણ આવા નિવેદનો કરવામાં આવશે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી પણ અપાઈ હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાશ્રી અંગે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે તેની નિંદા કરવામાં આવી હતી અને આ માત્ર વ્યક્તિગત અપમાન નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રની સંસ્કૃતિ, આપણા સંસ્કાર અને માતૃશ્રીનો પણ અપમાન છે। ભારતીય સંસ્કૃતિમાં મા ને દેવત્વનું સ્થાન આપવામાં આવ્યું છે। માતાનું અપમાન કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરી શકાય તેમ નથી। આ અન્યાય અને અસંસ્કારી વર્તનની સામે સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો। દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના સંદર્ભમાં અસંવિધાનિક શબ્દ અને અપમાનજનક શબ્દ બિહારમાં દરભંગામાં રાહુલ ગાંધી અને તેજસ્વીએ એક મંચ પર એ લોકો જે શબ્દ બોલ્યા છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। એના વિરોધમાં આજે અંકલેશ્વર મુકામે સમગ્ર બિહારના લોકો એક સાથે મળી અને વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે। આ વિરોધ પ્રદર્શનનું માર્ચ પાસ્ટ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી લઈ અને જોગર્સ પાર્ક સુધી સૌ સાથે જોડાઈ રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસના તેમજ તેજસ્વી યાદવને અમે બતાવવા માંગીએ છીએ કે આ સમગ્ર દેશની પ્રજા નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને એના માટે દેશની માતૃશક્તિ પણ નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીનું અપમાન જે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીએ કરેલું છે એને કોઈ પણ સંજોગોમાં સાખી લઈએ નહીં।